એ 75મું નામ. તત્કથા ક્ષિપ્તિ એટલે તત્કથા એટલે શાકોટીને સ્વામીજીની નિકુંજની લીલા. એનાથી આક્ષિપ એટલે ચારે બાજુથી અંદરથી ને બહારથી પરોવાયેલા. ઠાકોરજી સ્વામી જે લીલા કે થાય એ કથા રૂપે એમને આજુબાજુ પોતે જે સંકળાયેલી લીલા છે એ પોતે પોતાના સેવકોને કહે છે. અહીંયા તત્કથા પૂરેપૂરું મન આ કથામાં જોડી દીધેલું છે. જે એમને જોયું પ્રતિક્ષણ લીલા થઈ એ બધું કથામાં લીધું અને એ પૂરું મન કથા સહિત એના પોતાના આંતરિકને કહે છે. ભગવત કથામાં ચિત્ત સતત પરોવાયેલું, કારણ કે ચિત્ત વિવિધ લીલાઓના રસમાં ઉડ્ડયન કરતું રહે છે. એ લીલાના જ વિચારોમાં એની કથામાં પણ મહાપ્રભુજી વિપ્રયોગ રૂપે કથા કરી રહ્યા છે. વિપ્રયોગમાં તો શું બધી લીલાઓ દેખાય અને એમાં જે આવે એ કથા પોતાના સેવકોને કહે છે. ને ચિત્ત નિજ લીલામાં સંયોગ રસનો અનુભવ કરી રહ્યા છે. સંયોગ લીલા વખતે ચિત્ત નિકુંજ રસથી છલોછલ પૂર્ણ થઈ જાય છે ને વિપ્રયોગને સહન કરવા પ્રિયા પ્રીતમની કથામાં પોતાના મનને સમજાવે છે. સંયોગ રસનો આનંદ છે ને સેવા જે લીલા થઈ રહ્યા સંયોગ રસમાં પોતે અનુભવે છે અને વિપ્રયોગ કથા રસનો આનંદ એ કથામાં લે છે. સંયોગમાં સેવા અને વિપ્રયોગમાં કથા. જે લીલા એમને જોઈ એના લગી પૂર્ણ થયા એ પોતે સેવાને કથામાં અનુભવે છે. વીરોનો સ્વભાવ જ પ્રિયની કથા કરાવે છે. જેનામાં પ્રેમ છે તેની વાતો યાદ આવે છે. મહાપ્રભુજીને પણ ઠાકોરજીની યાદ આવે છે. કારણ કે જેને પ્રેમ હોય ને કે મારી વાત કેટલી થઈ, હવે મને શું કહેતા હતા, શું મારી વાત આગળ ચાલી, એટલે પ્રેમમાં એની કથામાં એને રસ છે. આગળ શું થયું એટલે ઠાકોરજી સામે જો પ્રેમ એને કથાની અંદર જે થયું એ આગળ હવે શું થાય, હવે શું થયું. માટે યાદીમાં વારંવાર ભાગવત પારાયણ કરે છે. એ જે લીલા જોઈ એનાથી છલકાયા એ રસથી જે પૂરી થયા એની કથાની અંદર જ્યારે ભાગવત પારાયણ બધે કરે છે ને, બધી બેઠકોમાં ભાગવત પારાયણ કર્યું અને ત્યાં એ વીર જગાડનારી કથા છે. એ કથા છે વીર જગાડનારી કથા છે. આપના તેમજ આપની કથામાં દિવ્ય ધર્મો રહેલા છે. એ આપણા પ્રાણને ટકાવી રાખે છે. એ કથામાં રસ એટલે પડે છે કે એમાં દિવ્ય ધર્મો છે અને એના પ્રાણને ટકાવી રાખે છે. ભક્તજનોને પણ કથા રસમાં તરબોળ કરે છે. કથા ક્ષિપ્તિ કથામાં એને ફેંકે છે એટલે કથાથી તરબોળ કરે છે. આવા રસથી જે એને જોયેલો રસ છે તે. દાખલા તરીકે હરસાણી કૃષ્ણદાસ બેગમ પદ્મનાભદાસ વીર વખતે અશ્રુધારા પણ વહે છે. દેહનું ભાન ભૂલી જાય છે. સર્વ અંગો વ્યાકુલ થઈ જાય છે. એ માત્ર કથા જ નથી, અનુભવનો વિષય છે. આમ સંયોગ વિપ્રયોગની કૃષ્ણના લીલાની કથા રસમાં આપ સ્વયં ડૂબે છે. કથા કરતા કરતા અશ્રુ પ્રવાહ વહે છે અને એ પ્રવાહમાં જ પોતે ડૂબેલા રહે છે મહાપ્રભુજી. આ કથામાં તત્કથા એટલે જે કથાનો એમને અનુભવ કર્યો એ કથામાં ડૂબેલા રહે છે.
લીલા રસનો અનુભવ કરે છે. તો લીલા રસની વાતો કરે છે તો જ્ઞાન વૈરાગ્યની કેમ નહીં? જ્ઞાન અને વૈરાગ્ય ને ભક્તિ આ ત્રણ ભક્તિના અંગ છે. તો પછી ભક્તિની આવી જ વાતો જે લીલા કથાની વાત કરે છે તો જ્ઞાન વૈરાગ્યની તો વાત કરી જ નથી. એટલે એના માટે 76મું નામ કે સતત વિસ્તૃતાય ગોપીજન વલ્લભાય નમઃ. આપણે વખતે 75મું નામ જોયું તથા ચિત્તચિત્ત એટલે નિકુંજમાં થયેલી બધી લીલાઓ નું એના માટેનું ચિત્ત પ્રેરાયેલું છે. ચિત્તચિત્ત એટલે પરોવાયેલું છે. હવે એનો દાખલો એક વખત ઉદ્ધવ ક્યારી ઉપર મહાપ્રભુજીએ એક શ્લોક 3 દિવસ સુધી ચલાવે. એટલું બધું આ લીલા રસની અંદર એમનું મન પરોયેલું રહે છે એ આપણે જોયું. હવે 76મું નામ આવી લીલાઓમાં જે મન પરોયેલું રહેવું હોય એને બીજું બધું ભૂલી જવાય છે. આ ચિત્તમાં આમાં એવું મગ્ન ઠાકોર નિકુંજની લીલાઓમાં એવા મગ્ન રહે છે કે બીજું બધું ભૂલી જાય છે. બીજી બધી બાબતનું વિસ્મરણ થઈ જાય છે. નિકુંજ લીલા કથા કરતા આપનું ચિત્ત આપું વ્યાકુળ થઈ જાય છે. કેટલાય દિવસ સુધી તો 3 દિવસ સુધી મૂર્છિત અવસ્થામાં રહે છે. પરમાનંદાસને ત્યાં પધાર્યા ત્યારે કુછ ભગવત ગુણગાન કહ્યું ત્યારે એમને હરી તેરી લીલા કી સુધી આવી. આ સાંભળીને મહાપ્રભુજી 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા. એવું આ જે નિકુંજ લીલાની કથાની અંદર એમનું મન એટલું બધું પરોવાયેલું રહે છે અને બીજું બધું ભૂલી જાય છે. જે ભગવત સંબંધ ના હોય એવી બાબત યાદ રાખતા નથી અને એની વિસ્મૃતિ થઈ જાય છે. એના દેહ સંબંધી પણ ઘણી વખત એમને ખ્યાલ રહેતો નથી. એટલે આ નિકુંજ લીલા સિવાયનું બધું ભૂલી જાય છે. એ આપણે અહીંયા 76 નામ ઉપર કહ્યું. હવે 77મું નામ આવે છે. આ બધા નામ બહુ ટૂંકા છે. વ્રજ પ્રિય, વ્રજ જેને પ્રિય છે, વ્રજના લોકો જેને પ્રિય છે અને વ્રજ પણ પ્રિય છે અને વ્રજના લોકોને પણ વલ્લભ પ્રિય છે. શા માટે વ્રજ પ્રિય છે? બધી નિકુંજ લીલાઓ વ્રજમાં થઈ હતી. કૃષ્ણ અવતાર વખતે જે બધી નિકુંજ લીલા થઈ, નિકુંજ લીલા એટલે જ્યાં પ્રિયા પ્રીતમ બિરાજતા હોય ત્યાં. કુંજ એટલે જ્યાં એકલા ઠાકોરજી હોય, નિકુંજ એટલે ઠાકોરજીને સ્વામી બિરાજતા હોય તે. હવે એની જે લીલાઓ થઈ એ વ્રજમાં થઈ અને એની અંદર મહાપ્રભુજી એટલા માટે વ્રજ એમને પ્રિય છે. જે લીલાઓ થઈ અને મહાપ્રભુજીએ અનુભવી અને તેમને કથા રૂપે કઈ બતાવી આપણને સેવકોને. એટલે વ્રજમાં જે ઠાકોરજીની લીલા છે એ અખંડ છે. આપશ્રીએ 3 વાર પૃથ્વી પરિક્રમા કરી પણ વ્રજની પરિક્રમા તો અનેક વખત કરી. હું જ્યારે વ્રજરાજજી જોડે હતો ત્યારે એ દર વર્ષે અચૂક વ્રજ પરિક્રમામાં પરિક્રમા તો નહીં પણ વ્રજની અંદર પધારે. કારણ કે એટલું બધું વ્રજ એમને વાલું છે. કૃષ્ણ લીલા બધી જ વ્રજમાં થઈ છે અને વ્રજ એવું છે કે જે
આખું જે પ્રલય થાય પૃથ્વીનો તો પણ એ વ્રજનો પ્રલય થતો નથી. વ્રજ એ વૈકુંઠનો એક ભાગ છે. પ્રલય વખતે પણ એ ડૂબતો નથી. એટલું બધું સામર્થ્ય છે વ્રજમાં. કૃષ્ણ દર્શન થતા હોય આપશ્રી વ્રજભૂમિ સ્વરૂપાતું એને કૃષ્ણ દર્શન થાય. મહાપ્રભુજીને કૃષ્ણ દર્શન થાય અને ભક્તોને પણ એ દર્શન કરી બતાવે છે. હવે પ્રભુદાસ જલોટાને દર્શન કરાયા. એક વખત પ્રભુદાસ જલોટાએ મેં કહ્યું કે ભોજનમાં બિરાજો, આવી જાઓ. એટલે જલોટાએ કહ્યું, પ્રભુદાસ જલોટાએ, કે જે હું સ્નાન નથી કર્યું. તો કે વ્રજની રજથી સ્નાન કરો એટલે સ્નાન બરોબર જ છે. અહીંયા એટલું વ્રજ ઉપર એમને પ્રેમ છે. અને બીજી વખત એક વખત જલોટાને વૃક્ષરે વૃક્ષે વેણુધાર અને પત્રે પત્રે ચતુર્ભુજ આવા દર્શન કરાયા. એટલે વ્રજની અંદર વ્રજ કેમ વાલું છે કે આ અને કૃષ્ણ દર્શન અહર્નિશ થાય છે મહાપ્રભુજીના. અને એના ભક્તોને બી કરાયા જે પ્રભુદાસ જલોટાના. વ્રજ આમ કૃષ્ણ વિક્ષિપ્ત માનસ ધરાવતા મહાપ્રભુજીને અત્યંત પ્રિય હોય તેમાં ખોટું શું. એટલે વ્રજ એટલા માટે પ્રિય છે કે જ્યાં કૃષ્ણના દર્શન થાય છે. ત્યાર પછી નામ આવે છે 78મું, પ્રિય વ્રજ સ્થિતિ. આપશ્રીને વ્રજ પ્રિય હતું અને એમને ત્યાં રહેવું પણ એમને ગમતું. પ્રિય વ્રજ સ્થિતિ એટલે ત્યાં એમને રહેવું ગમતું. મોટે ભાગે એ ગોકુળમાં બળી બેઠક ઉપર બિરાજતા. ત્યાં પેલા શાલિગ્રામ એકના અનેક શાલિગ્રામ પેલાને બતાવ્યા સંતને અને એવા દર્શન કરાયા. તદુપરાંત ત્યાં મહાપ્રભુજી ઠાકોરજીએ આજ્ઞા કરી બ્રહ્મસંબંધની, એ પણ ગોકુળમાં જ કરી. અને મહાપ્રભુજી પોતે ઘણી વખત ગોકુળ ઘાટ ઉપર જ બિરાજતા. ઠાકરાણી ઘાટ અને ગોકુળ ઘાટ, ઠકરાણી ઘાટ ઉપર અને ગોવિંદ ઘાટ ઉપર ત્યાં બિરાજતા. અને આવી રીતે કૃષ્ણ લીલાનો સદય અનુભૂત કરતા. અને વ્રજવાસીઓને કૃષ્ણ લીલાની કથા સંભળાવતા. અને આપશ્રી બધે ફરીને છેવટે વ્રજમાં આવી પહોંચતા ત્યારે એમને સંતોષ થતો. વ્રજના જુદા જુદા 22 સ્થળોએ બિરાજ્યા છે. એટલે જ્યાં જ્યાં બેઠકો છે, બેઠક એટલે જ્યાં મહાપ્રભુજી બિરાજી અને ભાગવત પારાયણ કર્યું એ બેઠક છે ત્યાં. એટલે જે 84 બેઠકમાંથી 24 બેઠક તો વ્રજમાં જ છે. એટલે આટલું બધું વ્રજની અંદર સ્થિતિ કરવી એમને, ત્યાં ભાગવત પારાયણ કર્યા છે અને ત્યાં બિરાજ્યા છે. એટલે આટલું બધું અમને પ્રિય, અમને ત્યાં વ્રજમાં રહેવું, વ્રજની સ્થિતિ કરવી બહુ પ્રિય હતી. એટલે વ્રજમાં આપશ્રીની બેઠકો વધુ છે. એટલે પ્રિય વ્રજ સ્થિતિ આપણે બતાવી. હવે નામ 79મું, 79, પુષ્ટિ લીલા કરતા. પુષ્ટિ લીલા કરતા. પુષ્ટિ એટલે અનુગ્રહની લીલા. અનુગ્રહની લીલા, અનેક ભક્તો ઉપર અનુગ્રહ કરીને શરણ લેવાની લીલા એ અનુગ્રહ લીલા. ઠાકોરજી જોડે બ્રહ્મ સંબંધ કરાયો જીવને, અને એ આપને અનુગ્રહ લીલા છે. અને પુષ્ટિ ભક્તોને કૃષ્ણ રસનું દાન કર્યું એ પુષ્ટિ લીલા છે.
પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતો અને ભાવોને સમજાવવા અને અનેક ગ્રંથો લખ્યા એ પુષ્ટિ લીલા છે. એક વખત આચાર્ય શ્રી ગોકુળમાં રહીને કૃષ્ણ વખતની જે લીલા હતી, એક જન્માષ્ટમીની લીલા, પહેલી જન્માષ્ટમીની લીલા ગોકુળમાં કરી. એમાં નવનીત પ્રિયાજીને હવે વખતે પરણું એની પાસે અત્યારે હાજરમાં નહોતું, એટલે જોડીમાં નવનીત પ્રિયાજીને એક બાજુ કૃષ્ણદાસ મેઘન અને એક બાજુ દામોદરદાસ હરસાણી, આ બે છેડા ઝાલી અને ઠાકોરજીને ઝુલાવ્યા હતા અને ગગન ધાવન નૃત્ય કરતા હતા. અને મહાપ્રભુજી વગેરે ત્યાં બીજા સેવકો સાથે હયાત હતા અને નંદ યશોદા હાજર હોય એ રીતે કૃષ્ણ લીલા, પુષ્ટિ લીલા દર્શાવી. એટલે કૃષ્ણ અવતારની વખતની લીલા ગોકુળમાં આપે કરી બતાવી. એટલે લીલા અર્નિશ ચાલુ છે એ નિત્ય લીલા છે. જે ઠાકોરજીની લીલા, જે કૃષ્ણ અવતાર વખતની આપે બધી ઘણી ખરી લીલા કરી બતાવી છે. અને આપણે જન્માષ્ટમીની લીલા બતાવી છે. એટલે ત્યાં ઉપસ્થિત થતા સેવકોને એવો અનુભવ થયો કે યશોદા માતા પોતે નવનીત પ્રિયાજીને સોનાના પરનામાં ઝુલાવી રહ્યા છે અને નંદરાયજી સહિત બધા ગોપગોપીઓ નંદ મહોત્સવ માણી રહ્યા છે. એટલે આ કૃષ્ણ લીલાની નંદ મહોત્સવની ઝાંખી કરાવી આ પુષ્ટિ લીલા. હવે આગળનું નામ આવે છે 80મું નામ, રપ્રિય. એટલે એકાંત. મહાપ્રભુજીને એકાંત જ પ્રિય છે, કારણ કે એકાંતની અંદર જ ઠાકોરજીનું નામ એકાંતિક રીતે લઈ શકાય. એમની બધી બેઠકો ગામની બહાર જ, નદી કિનારે, સરોવર કિનારે, એવી રીતે જ આપ બિરાજતા. શહેરની અંદર આપની કોઈ બેઠક, એકાદ બેઠક કોઈ ઢળી ખડી હોય, તે સિવાય કોઈ બેઠક ગામની અંદર નથી. બધી બેઠકો ગામ બહાર છે, જ્યાં એકાંત હોય, જ્યાં પ્રભુનું નામ લઈ શકાય એવા સ્થળે એકાંતમાં રહી કૃષ્ણ લીલારસનો અનુભવ કરે છે. આપશ્રીએ 3 વાર આશરે 20 વર્ષ સુધી પૃથ્વી પરિક્રમા કરી. એ દરમિયાનમાં અનેક સ્થળે રાત્રિ રોકાણ કર્યા, સાપ્તાહિક અને ત્રિમાસિક રોકાણ પણ કર્યા. આ બધા રોકાણના સ્થળો ગામથી દૂર એકાંતમાં છે. એટલા માટે કે ક્ષણભર જો ભગવત નામથી વિમુખ બના તો તેનામાં આસુરવેશ આવી જાય છે. આ રપ્રિય એકાંતમાં રહેવાનું મને બતાવે છે. આ વાતનો કૃષ્ણદાસ મેઘરને અનુભવ કરાયો. તેને પાતર માટે પાંદડા લેવા મોકલ્યા કૃષ્ણદાસ મેઘરને. પોતાના ઠાકોરજીના નામનો કેટલો પ્રતાપ છે ને ભૂલી જાઓ તો તમને આસુરાવેશ આવે છે, એનું પ્રતીતિ કરાવવા માટે મેઘરને પાંદડા લેવા મોકલ્યા. તે ત્યાં સરોવરને કિનારે ગયા તો એક સિંહ બેઠેલો હતો. સિંહ બેઠેલો એટલે તરફ ગમે ત્યારે મારે, એટલે એ ડરીને, મેઘન ડરીને ભગવત નામ લેવા માંડ્યા. હવે મેઘને ભગવત નામ લેવા માંડ્યા ત્યારે સિંહે પાણી પીધું. આચાર્યશ્રીએ કહ્યું કે આ સિંહ ભગવદ લીલા સંબંધી છે. મેઘનને બતાવ્યું કે તમે જે સિંહ જોયો ને, પાણી પીધું ને,
ત્યારે એ શ્રી ભગવદ લીલા સંબંધી છે. નિરંતર ભગવદ નામ લે છે. એ નામ લીધું ત્યારે તેને પાણી પીધું. પ્રિય એકાંતની અંદર ભગવદ નામ લઈ શકાય, અને જો ના લો તો આસુર આવે કે આનો દાખલો મેઘનને બતાવ્યો ને પાંદડા લેવા મોકલા ત્યારે એને આ સિંહના દર્શન થયા અને સિંહે પાણી પીધું. ભગવદ નામ લે અત્યારે પુષ્ટિ લીલા કરતા સ્વરૂપે અંતરંગ ભક્તોને રસ રાસાદિક વિહાર લીલાનો અનુભવ કરાવે છે. સામાન્ય જીવોને શાસ્ત્રાનુસાર કથા પ્રસંગો કહે છે. વેદની શાસ્ત્ર પ્રમાણે પુષ્ટિ લીલાનું વર્ણન, પુષ્ટિ લીલાનું અનુકરણ કરે છે. તો હવે પૂછે છે શંકાશ્રી કે રસાનુભવ કેવી રીતે થતો હશે? આ પુષ્ટિ લીલાનો જે રસાનુભવ કીધો એ કેવી રીતે થતો હશે? એના માટે હવે 81મું નામ ભક્તેચ્છાપૂરક નામ. પોતાના ભક્તોના મનોરથ પૂરા કરનાર એવા મહાપ્રભુજી. આપશ્રીના ભક્તો કેવા હોય, તેના મનોરથ કેવા હોય? આપશ્રીના ભક્તો ભગવત આસક્ત જ હોય અને એના મનોરથો અલૌકિક જ હોય. મનોરથ એટલે મનનો રથ, જ્યાં ઠાકોરજીને અલગ અલગ લાભ લેતા હોય એ મનોરથ. મનના રથમાં ઠાકોરજીને બિરાજાવીને જુદા જુદા લાભ લેતા હોય એનું નામ મનોરથ. હવે એ ભક્તોના મનોરથ તો અલૌકિક જ હોય અને એ ભગવત સંબંધી જ હોય. એટલે આવા મનોરથ તો અવશ્ય પૂરા કરે છે. લૌકિક જલ્દી પૂરા કરતા નથી, કારણ કે લૌકિકમાં સંસાર ફસાવા જેવું છે. લૌકિક મનોરથમાં એક વખત નારદજીને થયું કે મારે લગ્ન કરવા છે, મારે ફરી પરણવું છે, તો મને આપના જેવું રૂપ આપો. એટલે ભગવાન કે જ્યાં આપ્યું. હવે સ્વયંવરમાં ગયા નારદજી, ત્યારે બધી જે કન્યાઓ સ્વયંવરમાં ભાગ લીધેલો હતો એ બધીને વાંદરા જેવું સ્વરૂપ દેખાયું નારદજી. એટલે ત્યાંથી હટી બીજે ગઈ. એટલે એકે કન્યાઓ એને વરમાળા ના પહેરાવી. એટલે પછી નારદજી તો પાછા ભગવાન પાસે આવ્યા કે ભગવાન આવું શું કર્યું? મેં તો આપનું રૂપ માંગ્યું હતું, તમે વાંદરાનું રૂપ આપ્યું. ભગવાન કે જો નારદજી, મારા તો અનેક રૂપ છે, એમાંથી તને એક રૂપ આપ્યું. કારણ શું છે કે ભગવાન લૌકિકમાં એને આગળ લાવવા ઈચ્છતા નથી. કારણ કે લૌકિકમાં ફસાય તો ભગવદ નામ ક્યારે લે અને ઉદ્ધાર ક્યારે થાય? માટે ભગવાન લૌકિક કાર્યો જલ્દી પૂરા કરતા નથી. જેમ હરિરાયજીએ કહ્યું ને કે લોકે સ્વાસ્યમ તથા વેદે હરિષ્ટુ ના કરીષ્યતિ. લોકમાં ને વેદમાં તમે સ્થાયી થઈને રહી નહીં શકો. કારણ કે જો લોક અને વેદમાં તમે ભરાવો તો ભગવદ નામ ક્યારે તમારો ઉદ્ધાર ક્યારે થાય? તે મહાપ્રભુજીને ઠાકોરજીની ઈચ્છા તો જીવને અહીંથી ઉદ્ધાર કરવાનો. ઉદ્ધાર એટલે ઉપર ઉઠાવવું. એટલા માટે તો મહાપ્રભુજીનું પ્રાગટ્ય ભૂતલ પર થયું છે. એટલે લૌકિક કામ માટે પોતે બહુ ઉત્સાહિત નથી. અલૌકિક મનોરથ જરૂર પૂરા કરે છે. એટલે ભક્તેચ્છાપૂરક આ નામ 81મું આપણે પૂરું કર્યું. હવે આવે છે 82મું નામ સર્વજ્ઞાત લીલા. સૌ કોઈ માટે અજ્ઞાત છે જેની લીલા એવા મહાપ્રભુજી છે. ભક્તો સિવાયના માટે આ લીલા અજ્ઞાત છે. આમાં બીજા ભક્તો સિવાય કોઈ ના સમજી શકે. આપશ્રીની લીલા કેવળ આપશ્રીના અંતર સેવકો જ જાણે છે. સૌ કોઈ જાણી શકતા નથી. પોતે ઘણીવાર એવા કાર્ય કરે છે જેનો ભાવ કે ઉદ્દેશ આપશ્રીના ભક્તો પણ નથી જાણી શકતા.
એવું બને જ છે. જ્યારે અંતરંગ સેવો આપશીને તેનું રહસ્ય પૂછે ત્યારે તેનું રહસ્ય બતાવે છે. એટલે પોતે ભક્ત સર્વજ્ઞાત લીલા કે બીજાના માટે લીલા જ્ઞાત છે. એ એક દાખલો છે કે આચાર્ય શ્રી ચિત્રકૂટ પધાર્યા હતા. ત્યાં કાંતાનાથ પર્વત ઉપર રામચંદ્રજી બિરાજતા હતા. રામચંદ્રજી આરોગવા માટે આપશીને પોતાના ઠાકોરજીને સિદ્ધ કરેલી સામગ્રી, કેળા, ગુલાબજળ એવું બધું રામચંદ્રજીને આરોગાયું. સેવકને થયું કે આ રામચંદ્રજી તો મર્યાદા પુરુષોત્તમ છે, આવું કેમ કરે છે? એટલે પોતાના ભક્તોને પણ એવું થઈ જાય છે. જેમ આપણે ડાકોરમાં રણછોડજી ત્યાં રણછોડરાયજી ત્યાં જઈએ તો એને પણ બોગારો ગાવે છે. એટલે તો બોડાણા પધરાવેલા ઠાકોરજી છે, પણ એને પુષ્ટિમાં પોતે સ્થાપન કર્યું છે. એટલે આવી રીતે આ રામચંદ્રજીને મર્યાદા પુરુષોત્તમ જાણીને પોતાના સેવકોને એ આશ્ચર્ય થયું. સેવકો રામચંદ્રજીને મર્યાદા પુરુષોત્તમ નામથી જ ઓળખતા હતા, તેથી તેમને આપનું રહસ્ય સમજાયું. મહાપ્રભુજી એનું રહસ્ય સમજાયું. પોતાના સેવકોને સમજાવી દીધા તો પછી ના જાણી શકે. એટલે હર્ષાણીજીએ પૂછવાથી તેને રહસ્ય કઈ સંભળાયું. રામ અને કૃષ્ણ વચ્ચે જે તફાવત દેખાય છે તે મર્યાદા અને પુષ્ટિનો છે. કૃષ્ણ પુષ્ટિના છે અને રામચંદ્રજી મર્યાદાના છે, પણ છે બંને પૂર્ણ પુરુષોત્તમ. પૂર્ણ પુરુષોત્તમની બે શક્તિ છે, પુષ્ટિ અને મર્યાદા. પુષ્ટિ શક્તિને તિરોહિત રાખી છે. રામચંદ્રજીએ એ પૂર્ણ પુરુષોત્તમ જ છે, પણ એને પુષ્ટિ શક્તિ તિરોહિત રાખી છે. અને અત્યારે જ્યારે ભૂતળ ઉપર પધાર્યા છે પૂર્ણ પુરુષોત્તમ રામ સ્વરૂપે, ત્યારે એ મર્યાદા પુરુષો છે, મર્યાદા જ જાળવી છે બધી રીતે, એક પત્નીત્વ વગેરે વગેરે. એટલે એ મર્યાદા પુરુષોત્તમ મર્યાદાની રીતે રહે છે. એટલે બીજી શક્તિ તિરોહિત રાખી છે અને પુષ્ટિ શક્તિ ઈચ્છે ત્યારે પ્રગટ કરે છે. અનેક પ્રસંગો આપશ્રીએ પણ કર્યું પણ છે. હરિરાયજી આ વાતનું સમર્થન કર્યું છે. એટલે મહાપ્રભુજીના કાર્યો અને સિદ્ધાંતોમાં રહસ્યને બહુ ઓછા ભક્તો સારી રીતે જાણે છે. એટલે આવું સમજાવે તો જ સમજી શકે કે આ રામને કેમ આરોગાયું, આવું કેવું કરે છે. અમને પછી એવું થઈ જાય કે અમારે રામનું આરોગાવું. પણ એ મર્યાદા લીલા છે, એટલે એ એમને એ કરી શકે, વલ્લભ ચાહે તો કરે. એટલે એ એમને આ રીતની લીલા પોતાના સેવકો પણ જાણી શકતા નથી. મહાપ્રભુજીના કાર્યો અને સિદ્ધાંતોનો રહસ્ય બહુ ઓછા ભક્તો જાણે છે. એટલે આપશ્રીના નામ સર્વજ્ઞાત લીલા, અજ્ઞાત લીલા પ્રગટ કરવામાં આવ્યું. હવે નામ આવે છે 81.